તમે ઓલી કહેવત સાંભળી છે કે માગ્યા વગર માય ખાવાનું ના પીરસે? આ એક સનાતન સત્ય છે સંસારમાં અને કુદરતમાં. જો તમે અવાજ ના કરો તો તમારા હકનું પણ કોઈ તમને આપે નહીં, એટલે મોઢેથી માગવું તો પડે જ. પણ આપણી વ્યવસ્થાએ, આપણી સરકારે આ સનાતન સત્યને પણ ખોટું ઠેરવ્યું છે. એણે આપણને માંગ્યા વગર એટલું બધું આપ્યું છે કે એનું લિસ્ટ બનાવવા બેસીએ ને તો રાત પડી જાય. હવે તમે જ વિચારો, આપણા ખેડૂતોએ આ વીજ લાઈનના થાંભલા માંગ્યા હતા પણ તોય આપ્યા ને. મેં કે તમે સ્માર્ટ મીટર માંગ્યા હતા તોય આપ્યા ને. અને તમે જુઓ તો ખરા, આ દરિયાદિલી જુઓ સરકારની. જે લોકો ના પાડે છે સ્માર્ટ મીટરની કે થાંભલા નાખાવાની, એના ઘરે પોલીસના કાફલા ઉતારે છે કે લ્યો ભાઈ લ્યો, લેવું તો પડશે જ તમારે, એના વગર અમે તમને છોડશું નહીં. આવી દરિયાદિલી, આવો પ્રેમ, આવી લાગણી આજની પેલા કોઈ સરકારે તમારા પ્રત્યે દાખવી છે ખરી? વિચાર તો ખરો તમે. બે હાથે આપે છે સરકાર અને આપણે ના પાડીએ લેવાની. અને આપણી ડિમાન્ડ શું હતી? સાવ નાની નાની ક્ષુલ્લક ડિમાન્ડ. ખેડૂતો શું માંગતા હતા કે અમને અમારા પાકના પૂરતા ભાવ આપી દો, અમને સિંચાઈની પૂરતી વ્યવસ્થા કરી દો, ખેત મશીનરી ખાતર ઉપર જે તમે મસ્ત મોટું જીએસટી વસૂલ કરો છો એ યા તો સદંતર નાબૂદ કરો યા કમસે કમ ઓછું તો કરો. આવી ડિમાન્ડ હતી. એના બદલે મળે છે શું? વીજ લાઈનના થાંભલા. મારી તમારી ડિમાન્ડ શું હતી? કે આપણી શાળાઓ સ્માર્ટ બને, આપણી હોસ્પિટલો સ્માર્ટ બને, જેથી કરીને જ્યારે દાખલ થઈએ સિવિલમાં અને ઉપર પોપડું લટકતું હોય તો બીક ના લાગે કે બીમારીથી પહેલા મરશું કે ઓલું પોપડું નીચે પડશે તો એમાંથી પહેલા મરશું. આપણે સ્માર્ટ રોડ રસ્તાઓ માંગ્યા હતા અને શું કહેવાય, સ્માર્ટ વ્યવસ્થા માંગી હતી કે કોઈની સાથે અન્યાય થાય તો ત્વરિત ન્યાય મળે. પણ સરકારને ખબર છે કે જનતામાં સમજનો, બુદ્ધિનો, આત્મસન્માનનો અભાવ છે, એટલે આપણે પ્રેમપૂર્વક જે કંઈ આપશું એ સ્વીકાર કરી લેશે. અને રહી વાત મારી તમારી ડિમાન્ડની, તો કોને પડી છે અહીંયા?